આ રોજ ઉઠીન મારો ભાઈબંધ એના જ ઘરે વયા જાય, એના જ ઘરે વહી જાય. હારું એન ઘરે છે હું ને નથી ખબર. જાણે હું નથી ખાવા દેતી ને એવું એનો ભાઈબંધ ન્યા ખાવા દે હો. એટલે ન્યા જ વયા જાય. એને એમ નથી થાતું કે અહીંયા મારા ઘરવાળી છે. જો આવ્યા હો. તો હું કઈ ન આવું છું કે સીમાડે વયો જાવ, ઘરે ન આવું. પણ આખો દી શું ભાઈબંધ ના ઘરે છે? કઈક આપણે ઘરનું કામ હોય ને એ કરાય. ભાઈબંધ ના ઘરનું જ કામ ન કરાય. ગામમાં હને ઓલા આપડે વાડીનું ટ્રેક્ટર ખેડ્યું નથી બરોબર. આ તે એને કીધું છે ગામમાં આવજે, મારે પૈસા જોઈશે. એટલે પૈસા દેતો હોઉં અને પાછો આવતો રહે. હો માર માવતર આવે ને શાક બકારું લેતા આવજો હો. જાવ. હું લેતો હોઉં? રીંગણા, ટમેટા, બટેટા અને મરચા લેતા આવજો. મારા માવતરી આવવાના છે. લે હાલે, એને અત્યારે જ ટાઈમ ચડ્યો આવવાનો. અને ક્યાંક હારા ગલકા મળે ને તો ગલકાઈ લેતા આવજો. આમ જો ગલકાનું નામ તો મારા મોઢે લેતી નહીં, અને ગલકા તો કોઈ દી લાવવાનો જ નથી. કા આમ ગલકાનું નામ લે ને તો મને આખા શરીરે ઢીમડા ઉડકી જાય છે. એનું કારણ એ છે કે તારી માએ એક ગલકું બટકાયું છે ને એમાંય પાર નથી પડ્યો. તો તમારી માએ મને રીંગણું બટકાવ્યું. તો હારું તો બટકાયું હોય ને તો સાનું મુની રે વાટે. આમ જો હાટે હાટું વરી ગયું. હવે મને ગામમાં જવા દેસ? જાવ. અને ઘરમાં રહીએ ના સારી. હું ઘરમાં રહું અને પોતે બહાર રખડે. હું તો ભાઈડો છું. હું કહું એટલું જ તારે કરવાનું. લગર ટાંટિયા ભાંગી નાખી તારા. એટલે તો બાયડી થઈને રહું છું ને એટલે જ ઘરમાં છું. હા વાડીઓના કામ કરીને થાકી ગયો. હા ક્યાં ગઈ રાધા? હા હું રાડ થવા આવીને સીધા બેસ આયા. હા બેઠી. આવી ગયા? હા આવી ગયા. આમ ઘરનું કામ બહુ કરતી ને કાળી પડી જાય. તો કોણ તમે રખવી દીધી કામ વાળી? બાપાએ ના પાડી મને કાળી પરવા દેતા ને મારી છોકરી. હા તો એટલું બધું ધ્યાન રાખ્યું હોત તો કામ ન કરવા દીધું હોત અત્યારે. તો એટલે તને બેહાડું ને 5 મિનિટ તું બે એમ નથી. તો બે હું ક્યાં આખો દી કોણ કામ કરવા આવે અહીંયા? કાઈ વાંધો નહીં. હમણાં મારો ભાઈબંધ આવશે, ફોન આવ્યો તો એનો. હા તો આવે તો ભલે ને આવે. મેં ક્યાં ના પાડી? હાવ રાયડું નાખે હે મારો ભાઈબંધ. આ નામ લીધું છે તાર હાજર. આવો. હારું ને? હારું હો. કેમ છે? બસ ફાઈન. આમ છેટા હાથ રાખો. એટલો વિશ્વાસ નથી યાર ભાઈબંધ માથે. ભલામણા ભાભી હારે રામ રામ કર્યા, ક્યાં કોઈ બીજા હારે રામ રામ? હા ઈ છે ભાઈ. હવે તો હું પતા એવા જ છે વેમીલા. એવા જ છે વેમીલા. કયું ના હા હરખાઈ ગયા. મારો ભાઈબંધ આવે. તો હરખાય જઈને મારો નાનપણનો આમ આયરા ચડી પહેરીને ફરતા નાનપણનો લંગોટિયા ભાઈબંધ. હું વાત છે. હા જો એમાં ભાઈબંધ માં પાછું એવું છે કે ઈ કે ને એમ હું કરું, હું કહું ને એમ ઈ કરે. ઈ કદાચ એમ કે ને ભરતા તું તારી બાયડીને કાઢી મૂક ને છૂટા છેડા કરી નાખ તો અમે કરી નાખી. પાકું? પાકું. ક્યાં તું મારું ઘર ભંગવી સારા. પણ ક્યાંક કેતોય નહીં. હું તને એમ કઉ છું. એલા તાની આમ જ બઈલ માં એલા ઈ તો હું ભૂલી જ ગયો. ભાભી બેઠા ભેગા. એ તો હે છે હવે. ભાભી તમે પણ હાવ. ભાભી હા બોલો. હવે હું આવ્યો છું કાક સા બાનું તો કરો. પણ આમ તેમ હું ફેરા ફેરતી હા પણ બનાવું શાંતિ તો રાખો. ઘડીક વાર શાંતિથી બેહો પછી આ ચા બનાવું હમણાં. આ તો બનાવો હારી કડક મધ્યમ. લાકડી તોડી નાખતા ની બેઠો. હા એટલે તારીખ માં આવ્યો તો મજા આવી ગઈ મને. એમ? અરે એક અઠવાડિયામાં 4 વાર તો આવું જ પડે. તને ખબર છે. જાઓ ભાભી તમે. સારું દાલ નું ચા કરી આવું. હા ચા કરતી આય. જા તમે બે મળો ગપસપ કરો. કાયમ દીમાં અઠવાડિયામાં 4 વાર તો મળે. નાનપણના ભેગા થયા ને બે ભેરું તો ઘડીક વાર વાત કરો. ચા મૂકી દે. હા મૂકું ભાઈ હવે. એલા જઈલા એલા તને યાર ભાભી છે ને એવા જડી ગયા છે ને કાઈ ઘટે. અને મારે પેલા જીભડારી છે એમ. અરે બાપ મારે તો બધું માને. એ તો વાંધો જ પડે છે. મારે તો જરી માનતી જ નથી. હા તું ડારો નહીં રાખતો એટલે. અરે યાર તને કઈ ખબર છે? દારો એમાં હે ને પણ આમ ચોઈટ કરમાં તાડો ગામ વાળા જોતા હોય છે ગુંડા લાગતું આપણે. ના એવું નથી. મને વાલ એટલો આવી ગયો છે તારી માથે યાર કઈ ઘટે. એટલે તને યાર એવું લાગે છે યાર ભલામણા. એમને યાર અઠવાડિયામાં 4 વાર તું અહીંયા કુડાસ અને પાછો આઈ જ વાલ આવ્યો. પણ જો મને હને એક દી ખાવાનું ન હોય ને તો હાલે. પણ જઈલા તારી ઘીર આવ્યા વગર નું ન હાલે. તું ભાઈ નાનપણથી મારા ગળે પડ્યો. હું કેવું તને હવે કાઈ વાંધો નહીં. કાઈ વાંધો નહીં. હું નીકળું બસ. આવી ગયા? હા હું તમને શું કહું આ દૂધ તો બગડી ગયું આપણે. હવે તને ખબર પડી દૂધ. અરે ઘરે જઈને ચા મૂકો દૂધ બગડી ગયું. તો હું શું કરું? સીમાડે નથી આપણું ઘર. આયા રહ્યું તો હું થોડી લેવા જાઉં કાઈ.
અહીંયા રહ્યું તો મને ખબર છે. તમે તો બહાર આવો ને જાઓ. હું આ તારી વાંહે મને ચા નો મેળે, દૂધ બગડી ગયું. તો ગામમાં પાઈ દેજો ચા. ભાભીને કાંઈક એમાં રેવા દે. એ તોરી છે અને જો ભાગી જશે ને તો હાવ રેજે સાનું મુનીનો રે. હારું હાલ તો બીજું હું હવે શું કરવાનું હોય? તું ભાભીને કઈ કેમાં કાંઈ વાંધો નહીં, સા નથી મારે પીવો, પાણી પીધું ને એમાં આવી ગયો. હવે હને હાલ હું જાઉં અને પછી ભેગા થાય છું, બરોબર? કે હાલ તો હું આવું તો હું આ શું કરી? એટલે મારી ભેગું તારે શું કામ છે? હું તો આમ બીજે જાઉં ને કે થોડો ભેગો ને ભેગો રહું. ઈ વાત સાચી. હાલ તારે તમારે ક્યાં રખડવા જાવું ને હાલતા થઈ જાય પરબારા દોસ્તારો સવારના ભેગા. કામ કરીને આવ્યો હોય ને થાકી ગયા હોય, એમ કે ગામના ચોરે જઈને બે ઘડી હવે બેહીને તો કઈ ખારી વાત જાણવા મળે. ઘરે બેહાય ને ગઈઢિયા વાયરે બેહવા જવાય. હા તો બે લે ભાઈ, તું જા, હું બેઠો. હા સારું તો વહેલા હાર આવજે. આવજો. હા હવે શું કરું બેઠા બેઠા? હું કઈ નહીં. રાડા લઈ. રાડા લઈ હાલો. હું રાડા લઈ. ખાવા શું બનાવ્યું? હાલો આમ અંદર તો દઉં. હાલ તો ખાવા હું બીજું બનાવ્યું પાછા મને પૂછે લે કે રાહડા લઈ યાર. આય. ગમે એટલી મારી યાર બાંધે ને પણ ખાવાનું એવું બનાવે ને અન્નપૂર્ણા જેવું બનાવે. મજા આવી ગઈ. આયા બહાર નીકળ. હું ખાય ને સીધા રાયડો નાખો બોલો. રાયડું નથી નાખતો. તો મને એક ફોન આવ્યો તો, હવે હું કાલ હાઈજી આવીશ, હું જાઉં બારગામ. કેમ અચાનક થી? એ તો કામ હાટું જવું પડે ને, અચાનક કેવું? વાંધો નહીં. આમ જો હું તને કહું, તારે કઈ કામકાજ હોય ને, કઈ દૂધ કેવું લેવા જવું હોય ને, તમારો ભાઈબંધ નતો આવ્યો ઓલો? હા ઓલા હમણાં આવ્યો તે. હા એને કહી દેજે લઈ આવી દે. હા તો વાંધો નહીં એને જ કહીશ ફોન હું કાલ કરીશ. હાઈજી આવીશ. અને ઘરનું ધ્યાન રાખજે. હા તો રાખું જ ને કઈ ઈ થોડું ભેગું રહેજો. એનું ધ્યાન રાખજે, અડવિતરો હે થોડો. હા માયરમાં એમ પડી જાય છું, તારા હા, જેવું ક્યાં પડી કરી જઈશ. રહે? હાલ જાઉં હું. હા ધ્યાન રાખજો. ક્યાં હું તો આ ગામમાં જવાનું કેતા હતા, ઈ તો 2 દી ની રજા લઈને ગયા હે. 2 દી પછી આવશે. હવે છે ને એને ફોન કરું, આ મોકો મળ્યો ને એટલે એ ઈશારા કરતા હતા એટલે એને ફોન કરવા. હેલો હેલો. કઈ બાજુ? લે ક્યાં હો? અરે પ્રેમથી પૂછું છું કઈ બાજુ છો તો કે ક્યાં હોય. મને થોડી ખબર હોય, હું થોડી અંતર્યામી છું તો મને ખબર પડે. હું તો ઉભા રોડે હાલ્યો જાઉં છું. એવું? હા હા અત્યારે આ બહાર ગયા છે અને મને કહી ગયા કે તારે કાંઈ પણ જોતું હોય તો મારા ફ્રેન્ડ ને કહેજે. નો હોય. હા બારે ગયો? 2 દિવસ. ઓહો તો જામમાં પડી જશે. કાંઈ વાંધો નહીં, હાલ તો હું ઘરે આવી જાઉં. વાંધો નહીં આવે. કાંઈ વાંધો નહીં, હાલ આવું હમણાં 5 જ મિનિટમાં ફોન મૂક ને એટલે તરત. ઓકે બાય. બાય. હા એ ક્યાં ગયા? આ રહી લે આવી ગયા. તું ફોન કર્યા ને હું ન આવું એવું બને? સાચી વાત છે. એ વાત. એ ગયા છે બહાર હમણાં કેટલા દી? 2 દિવસ. હા માન મજા આવી ગઈ. 2 દી ગયો ને મને તો ખબર જ હતી, બરોબર છે. મેં કીધું આ સમય એક દી છે ને હાવ ટૂંક સમયમાં આવી જાય છે અને એ રહ્યો તને ખબર છે ને ભોળો. હા હું તને શું કહું છું? એને પણ કાંઈ ભાન જ નથી પડતી હાવ. પેલા પણ એવા છે ને હાવ. હું તને શું કહું છું કે અહીં ઘરે આવી, બરોબર છે, ઘરે કોક નહીં આવી જાય તો શું કરું? એને કરતા કે બાર મળી તો હાલો ગાર્ડન માં જઈએ. હાલ હાલ. બરોબર. ગાર્ડનમાં બેસ્યું, વાતો કરશું, બીક તો નહીં કાંઈ. હા એ વાત સાચી હો. તો એમ કહે કોઈ ઘરમાં કોઈ લઈ જાય એવું છે? કાંઈ નથી લઈ જાય એવું, ખાલી એક મારો ફોન લઈ લો. કામ આવે ને એનો આવે તો વાત કરવા થાય. હા ટાઈમ હોય, કોને ખબર ન પડે ને તો હારું. ભલે ને ખબર પડે આપણે શું છે. એ હાલ ને આવું હું પણ જલ્દી હાલ ને. આમાં તને ન ખબર હોય આ પ્રેમ એવો છે ને કે આમાં આમ સકુક સકુક થાય જલ્દી. હા તમને બહુ સકુક સકુક થાય. આમ જો હા હું તને શું કહું છું, બોલો ને. મારે તો ઓલી બટકી ગઈ છે. કોણ? હા ઓલી રેખા. હા હારી ન મને જરી ગમતી જ નથી. એવું ન કરાય. ગમે એમ તો તમારી ઘરવાળી ને એની હારે જ આપણે જિંદગી કાઢવી. એટલે ઘરવાળી યાર જિંદગી કાઢી છે, તું ક્યાં જાય? હું તો પ્રેમિકા બનીને રહું કે હું થોડી ઘરવાળી બની શકું. હવે એને ધોકાવી નાખે ઓલી. ના રે ના, મને હું તો એમ કહું છું કે હને છૂટા છેડા લઈ લે ને હા. તો તને હું મારા ઘરમાં જ બેહાડવા માંગુ છું. હું વાત કરું છું. હા મારા બાપ. તો કરી નાખે છૂટું એમ આવું છે. પણ એ મારા દીકરાને જાત હું પણ આને હું ધોકો ના દઈ શકું. ઈ મને બહુ પ્રેમ કરે ખબર છે. તો પણ એ તને પ્રેમ ભલા કરે પણ એ મારો ભાઈબંધ છે, બરોબર છે. એનામાં એક છે ને
બુદ્ધિ જેવો સાટો ના. ઈ તો મને ખબર છે કે બુદ્ધિ જેવો સાટો નથી. હમણાં મેં ફોન નું કીધું તો આઈફોન ઉપાડી આવ્યા. તો ઈ તો તારા માટે તો સારું જ કહેવાય. મારા માટે સારું કહેવાય પણ એવડો ખર્ચો ના કરાય ને. ઈ વાતે હાચી છે. હમ. હું તને શું કહું છું કે જો હવે હું છે ને તારી વગર 1 કલાક નથી રહી ગયો. હઈ હઈ. હા, મને બહુ જ હકીકતનો યાર તું બહુ જ ગમે છે આમ. કેવું? હા, બહુ જ ગમે છે. મને તેમ થાય છે કે હું તારા ઘરના કામ કરીશ, બધું કરીશ. હા. આને જવા દે. હા ઈ વાત પણ ઈ મને મૂકે તો એને થાય ને એમને થોડું મારે કહી દેવાય એને. એક કામ કર, હમ. કાનમાં વાત કહું. એવું કરાય તો શું કરવું? આબરૂ ન જાય. આબરૂ આપણે હોય તો આ કરી આ ધંધા. હાલો આવીને મજા આવ્યો ક્યાંક બે એક દીધ તો એથી કે બે દીધ થી આવી ન જાય ઘરે તું તાર ઘરે જા. પછી કે ઈ તો કેતા ધ્યાન રાખજે અને કે તાર દોસ્ત મારો દોસ્તાર છે ને એનાથી છેડી રહેજે એવું કહીને ગયા ઈ. હા એવું કીધું? હા ઈ છે લખણ ખોટો ઈ કે કપાતરના પેટનો મારું બુરું વિશ્વ એ. હા તું ઈ એક ભલે કામ કર. તમારે મોઢે મીઠું બોલતા હોય તો મારે એની ધ્યાન રાખવું પડશે. તો હવે એક કામ કર, હા તું તારી ઘરે જા અને હું અહીંથી આમ થઈને આમ થઈને હા મારી ઈ ઘરે બાજુ થયા જવા આમથી ન કરી આવજે, જોઈ બાય. જાય ને પાછો ફોન બાય કરજે. બાય હા આમ જો હા એવું લાગશે ને તો હાજે ટુકડી શક્કર મારીશ. વાંધો નહીં હો? હા હા જો કોઈને ખબર ન પડવા દેતી. હા બાય આવજે આવજો અરે રે ગરમી કેવી છે. મારા માવતરિયા આવવાના હતા, હજી આવ્યા નહીં. કેવી 2 ધડકથી રાહ જોઉં છું. લે. જય શ્રી કૃષ્ણ રેખાબેન. એ જય શ્રી કૃષ્ણ ભાઈ. આવો 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 હા આવ્યા જો ને. આવો બટા. તમે 2 જ આવ્યા? હા અમે બે જ આવ્યા. હે હા તા ભાભી આવવાના હતા પછી એને થોડું કામ હતું ને એટલે એનો હા, હા. બનાવી છે જ ગયા. હવે ઈ ગયા છે બકાલું ની લેવું બધું મોકલા છે. એમ ક્યારે ના ગયા છે માં બનાવી? ગયા છે તો ક્યાર ના. ધ્યાન રાખજો એનું બેન. હા હા એનું ધ્યાન રાખજો તમે. કા નહીં હું કઉ છું તમે ધ્યાન રાખજો એમ. એ પહેલેથી છે તો એવા જ છે એ તો તમને ખબર જ છે. હા ધ્યાન રાખજો એનું. આમ જો તાર બનેવી છે ને હારા છે ભાઈ. હમ. એમ મારું ઘણું ધ્યાન રાખે છે. હા હવે મને બાઈએ ફોન કર્યો તો હા કે અમે આવવાના કે ભીમ 11 દેવા. હા એ વાત થઈ કરે. તો ઈ નો આવ્યા. એમાં હું તો એ આવવાના હતા પણ એમાં હું છોકરાને મજા નથી ને એટલે એ પછી નો આવ્યા. કેવી ગરમી છે કા. આ ગરમી તો છે જ ને. લે હું પાણી બાણી ભરી આવું. હા એ ભાઈ નકર હાલ ને આપણે હવામાં જ બેહી. હાલો બેન તો બહાર બેસી આપણે. હા હાલો. બહુ ગરમી થાય છે ને તો હાલો બેહો ભાઈ બેહો. હા બેઠા જવાનું બેન. બહુ ગરમી અંદર થાય કા. હા. જો અમારા ગામડામાં છે ને હમ. બાયણે હવા આવે, હા. એવો મીઠો પવન લાગે ને હમ. એટલે મજા મજા આવે. હા. બા આવ્યા નહીં તો બાને કેમ છે? ના ના હવે પેલા તબિયત બગડી ગઈ હતી વાંધો નથી એને તમે ટેન્શન લેતા ને બેન એ તો હું બેઠો જ છું. બાનું ટેન્શન તમારે જરાય નહીં લેવાનું. હવે એની તબિયત સારી થઈ ગઈ પેલા હતી મહિનો દી તબિયત બગડી ગઈ હતી પણ હવે વ્યવસ્થિત થઈ ગઈ. મને ઉપાધિ એની જ થાય. ના 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 હવે તો વ્યવસ્થિત થઈ ગયા બા. જય શ્રી કૃષ્ણ ભાભી. એ જય શ્રી કૃષ્ણ. આવો ને જયેશભાઈ આવો આવો બેહો બેહો. કેમ છો? બેહો. બસ મજા મજા હો. ક્યાં ગયો મારો ભાઈબંધ? એ ક્યારના મને એમ કહીને ગયા છે કે હમણાં હું આવું છું, કોકને પૈસા દેવા ગયા છે. હા એને કામ મોટા રહ્યા ને બિચારો આખો દી કામ કરતો હોય. એટલે ને કેવા થાકી જાય. હું મારા ભાઈને ઈ જ સમજાવું. આ મહેમાન આવ્યા જય મારા શ્રી ભાઈ. કૃષ્ણ. જવાય ને રામ. હા તમારો ભાઈ? હા ઓલો એનો દીકરો ઠીક તો એને લઈને આવજો. લઈ. હા તો ઘરે હાલો તો તમારા મહેમાન એ અમારા મહેમાન. તો વળી આ તમારો ભાઈ આવશે તો તો ઈ તો ફોન કરીને હું અહીંયા બોલાવી લે છે. એમાં હું હતું બીજું બોલાવી લેવો. તો બોલાવી જ લઉં ને. તો ભાઈ જાવું છે જયેશભાઈ ઘરે? હાલો. હા ના પાડવાની ન હોય. હાલો હાલો તો જાય. હાલો હાલો જયેશભાઈ હા હાલો. વારું પાણી કરીને મોકલશું. હે હા તો હાલો. હાલો લઈ લ્યો. આ બંધ નથી કરું શટર? ભલે ને ખુલ્લું રહ્યું કઈ વાંધો નહીં. સારું હાલો. હાલો ભાઈ હાલો. હાલ એને ફોન કરું પછી હમણાં આજે તો એ આવતા રહેવાના છે તો એમ
हेलो हेलो क्या गया इससे हेलो हाँ कई बाजू આજે ના આવ્યા આ બાજુ અરે આવવાનું જ હોય ને ગાંડી. હા આ બાજુ જો, આ બાજુ. લે તમે તો ફોન કર્યા ભેગા આવી અરે ગયા તું ફોન કર ને, તારી આજુબાજુમાં જ હું હોઉં એટલું શું વાત મારી યાદ છે? આવી નાખવાનું. હા. એટલે જ કેતા હતા ઈ હા એમ કહું છું ઈ હું. ભલે હું બુદ્ધિ વગર ના સમજુ પણ એના બુદ્ધિ છે એટલે જ કેતા હતા કે એનું ધ્યાન રાખજો હો મારા ફ્રેન્ડ નું અરે ઈ તો ખાલી છે ને અમસ્તા કેતો, બાકી મારું બુરું નો વિશે. એવું હા હમ હવે હું તને શું કહું છું શું કે આમ જો ત્યાં બાકી ફૂલ તૈયારી રાખી છે હો બધી. વાહ. પણ તૈયારી તો આમ ગરમી કેવી છે તો બહાર બેઠી હતી ક્યારની મેં કીધું લાવ ને ઘડીક વાર બહાર બેહું ગાર્ડન માં હા હા બાકી આમ જો તારી હારે એવી મજા આવે છે ને, મીઠી મીઠી વાતો કરો. બોલે તો મને બોલે ને તા તો છે ને મને એમ થાય કે કૂતરી ભણે છે એ એવું તો લાગે. હવે નો ગમે હવે ક્યાર વિજાય રે થઈ જાય પછી વાત તો થોડી સાચી. ગમે મને એવું જ લાગે છે, બરોબર છે. પણ મને જો આ એક ખબર નહીં હું કહું હવે તમને વર્ડ જ નથી આમ જો મારી પાસે તે લફડું કર્યું ને એમાં તો તારે બોલવાનો અને આમ બોલો રહ્યો ને. હા ઈ બહાર ગયા નથી ને મને એમ થાય કે હાલ ફોન કરું જોઈએ રાખો મેસેજ આવ્યો કે નહીં પણ બધું તમે મેસેજ જ ન કરો હાવ આમ જો ગાંડી, હા હવે પ્રેમની વાતો તો ઘણી કરી પણ હવે થોડોક પ્રેમ થઈ જાય ને, તો હાલો ને ભાગી જાય મારા મનની વાત તે કરી દીધી હો. એમ તો તું મારા દિલની વાત જાણવા માંડી. 4 જાણવી દિનના પડે ને. પ્રેમમાં. હા નથી મને તો એમ જ થાય છે કે મારી ઘરે જ ન જાવ, મને એવું થાય છે હકીકતમાં. ઓ પડતા નીચના પેટના મારી ભાઈબાજી માથે ધૂળ પડી હતી, તારી માથે ભાઈ કરતા વિશેષ વિશ્વાસ રાખ્યો તો. આમ જય જડબાની મોટું સંતાનમાં મારી આમ જો મેં તારી ઉપર વિશ્વાસ કર્યો અને તે મારી હારે જ વિશ્વાસઘાત કર્યો. એવું કાંઈ નથી હવે હું એવું કાંઈ નથી. અને તમે મારા ધણી છો? હું કઈ પાડોશી સૌ? ધણીના નામ ઉપર ડાક છે, સમજ્યા? ભાઈ જેવો ભાઈબંધ. અને ઈ જ ભાણામાં તમે જી ભાણામાં ખાધું ઈ જ ભાણામાં થૂઈકા. બેન હું તને કેતો હતો ને મારા બને ઉપર પહેલેથી જ મને શક હતો. મારો શક સાચો હતો ને, હવે આને બીજું કઈ ન કરાય અને આમ સાઈડમાં ખેંચી જ લો થોડો સાચી રાખો બાપી, ઊભી કરી દે. હાલે, ઊભા થા, નેત્રા કાઢી નાખું, ઊભી કરી દે હું. પણ ઈ સજા જે દેવાની હતી ને ઈ આપણે એને દઈ દીધી છે. બરોબર, શાંતિ રાખો. આમ જો પડતા મેં તને ભાઈ કરતા વિશેષ રાખ્યો હતો અને આપણી ભાઈબંધી નાનપણથી હતી, પણ હવે આપણું આવવું જોઈ બીજા કોઈ ભાઈબંધી માથે ભરોસો નહીં કરે. સાચી વાત છે.